નમસ્કાર દર્શક મિત્રો, અભિનંદન. તમને મને ધી રિયલ ડિબેટને અને ધીરે ધીરે સભાનતાપૂર્વક ઉભા થતા મહાભારતના દર્શક મિત્રોને આજે આપણે 50મા એપિસોડના ઉંમરે આવીને ઉભા છે. એક પણ દિવસ પાડ્યા વગર સતત 50 એપિસોડ અને તેમાંથી કંઈક તત્વ નીકળે એમ વાર્તા નહીં. જીવનમાં એનું શું મહત્વ, મેનેજમેન્ટની દ્રષ્ટિએ એનું શું મહત્વ, એ રીતે મહાભારતની વાતને તમારા જીવન સાથે, તમારા મેનેજમેન્ટના જ્ઞાન સાથે જોડીને કહેવાનો આ પહેલો પ્રયત્ન છે. આ રીતે મહાભારત ક્યારેય કોઈના પણ દ્વારા કહેવાયું નથી, પછી રામાનંદ સાગર હોય કે ગમે તે હોય. મહાભારત કથા તરીકે કહેવાયું છે. મહાભારતના રહસ્યોને વધારે રહસ્યમય બનાવવાનો પ્રયત્ન થયો છે. એનું વધારે ગ્લેમરસ ચિત્રીકરણ થયું છે. પણ એમાંથી અર્થ શું નીકળે, આપણે શું બોધ લેવો, એ વિશે તમારી આ ધી રિયલ ડિબેટ ચેનલ પર, અને ખબરદાર, કારણ કે રિયલ ડિબેટ અને ખબરદાર ભાગીદાર છે એકબીજાના, એટલે આ જ વસ્તુ તમે ખબરદાર પર પણ જોઈ શકો છો. પહેલી વાર કહેવાય રહ્યું છે. દોસ્તો, આજે 50મા પગથિયે આપણે જયારે ઉભા છે ત્યારે પ્રશ્ન એ છે કે યુધિષ્ઠિર બધું જ હારી જાય છે. પોતાનો ધન હારી જાય છે, રાજ્ય હારી જાય છે, પોતાના ભાઈઓને એક પછી એક હારી જાય છે, પોતાની જાત હારી જાય છે. અને ત્યારે એમની પાસે જુગાર પર, બાજી પર મૂકવા માટે કઈ રહેતું નથી. અને લુચ્ચાઈ પૂર્વક શકુની એમને યાદ દેવડાવે છે કે તમારી પાસે હજુ એક છે વસ્તુ, દ્રૌપદી. અને ધર્મરાજા દ્રૌપદીને દાવ પર મૂકે છે. હાર્યો જુગારી બમણું રમે, એ કહેવત એમને એમ નહીં પડી હોય. યુધિષ્ઠિર ભાન ભૂલી બેઠા છે. પોતે જ પોતાના માલિક નથી તો દ્રૌપદીના માલિક કઈ રીતે હોઈ શકે? અને દ્રૌપદી કુરુસભામાં જ્યારે દુશાસન એના વાળ પકડીને ઘસેડતો ઘસેડતો લઈ આવે છે, ત્યારે ત્યાં જે મંધાતાઓ બેઠેલા છે એમને સણસણતો પ્રશ્ન કરે છે કે મારે પૂછવું છે તમને, ભીષ્મ પિતામહ તમને પૂછવું છે, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય આપને પૂછવું છે, મહાવીર મહાબાહુ કર્ણને પૂછવું છે, કુલના શ્રેષ્ઠતમ વડા તરીકે પ્રસ્થાપિત એવા ધૃતરાષ્ટ્રજીને પૂછવું છે. મારે તમને પૂછવું છે કે જે વ્યક્તિ પોતે જ હારી ગઈ છે, જેની પાસે કઈ છે જ નહીં, એનું અસ્તિત્વ જ નથી, હારી ગઈ છે, તો એ હારી ગયા પછી મને દાવ પર કઈ રીતે મૂકી શકે? બહુ પેચીદો પ્રશ્ન છે. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ રિયલ ડિબેટ, અને એ થકી મહાભારતની આ શ્રેણીનો 50મો કિસ્ત, 50મો ભાગ. દોસ્તો, પાછલા એપિસોડમાં આપણે જોયો કે દ્યુત સભામાં શકુનીના કુશળ પાસાઓ સામે યુધિષ્ઠિર એક પછી એક બધું વાર્તા ગયા. ધન, સંપત્તિ, રાજ્ય, નકુલ, સહદેવ, અર્જુન, ભીમ અને અંતે પોતે પણ બધું હારી ચૂક્યા. ત્યારબાદ
સૌથી મોટો અને નૈતિક રીતે વિવાદાસ્પદ દાવ એમણે ખેલી નાખ્યો. એ દાવ હતો દ્રૌપદીને દાવ પર મૂકવાનો. યુધિષ્ઠિર એના પતિ હતા. પતિ તરીકે પત્ની પર પોતે અધિકાર ધરાવે છે એવું માનતા હતા. પણ હવે દોસ્તો, મહાભારતની કથા એક એવા તબક્કામાં પ્રવેશી રહી છે જ્યાં પ્રશ્ન માત્ર સંપત્તિ કે રાજ્યનો નથી. પ્રશ્ન છે સ્ત્રીના સન્માનનો, પ્રશ્ન છે ધર્મનો, પ્રશ્ન છે નીતિમત્તાનો, પ્રશ્ન છે નિયમોનો. દ્રૌપદીને સભામાં બોલાવવાનો આદેશ થાય છે. શકુનીની જીત પછી દુર્યોધન આદેશ આપે છે, દ્રૌપદીને સભામાં લાવો. દુશાસન તરત જ દ્રૌપદીના નિવાસસ્થાન તરફ દોડી જાય છે અને દ્રૌપદીને તો એના પતિએ શું પરાક્રમ કર્યું છે કઈ જ્ઞાન નહોતું. એને પૂછ્યું, મને રાજસભામાં શા માટે બોલાવવામાં આવી રહી છે? દુશાસનનો જવાબ હતો, યુધિષ્ઠિર તમને દાવમાં હારી ગયા છે. દ્રૌપદી સ્તબ્ધ થઈ ગઈ. જો આ બે દાખલા છે કે જેમાં વ્યક્તિ કોઈને હારી જવાની વાત કહેતો હોય. એક છે કૃષ્ણ જ્યારે કાળીનાગ સાથે યુદ્ધ કરે છે અને એને નાથે છે, ત્યારે બેઉ બળિયા બાથે વળિયા કૃષ્ણે કાળીનાગ નાથીઓ, સહસ્ત્ર ફેરણે ઘૂગોએ જાણે ગગન ગાજે હાથીઓ. અને કૃષ્ણ નાગણોને કહે છે, નાગણો કહે છે કે તું કોનો આ પુત્ર છે? તને કોઈ ભેર્યો છે? કારણ તો તું અણમાની તો પુત્ર છે. ત્યારે કૃષ્ણ કહે છે કે નથી રે નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શિશાહાર્યો. અહીંયા જુગટું આવે છે. કૃષ્ણ નાગનું શિશ હારી ગયા છે અને એટલે અહીંયા એ નાગનું, કાલીય નાગનું શીશ લઈ જવા માટે આવ્યા છે એવી વાત કરે છે. એટલે દ્યુતમાં સજીવ પદાર્થો, વ્યક્તિઓ, માણસોને હારી જવાની વાત મહાભારતમાં બીજી વખત આપણે સાંભળીએ છીએ. પહેલી વખત જયારે કૃષ્ણે કાળી નાગનું મર્દન કર્યું અને જીતી દીધો ત્યારે, અને બીજી વખત જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર દ્રૌપદીને હારી જાય છે ત્યારે. શકુનીની જીત પછી દુર્યોધને આદેશ આપ્યો, દ્રૌપદીને સભામાં લાવો. અને એના અનુસંધાને દુશાસન દ્રૌપદીના નિવાસમાં પહોંચે છે અને કહે છે કે તમને હું સભામાં લઈ જવા આવ્યો છું, કારણ કે તમારા પતિ જુગારમાં તમને હારી ગયા છે. ત્યારે દ્રૌપદી એને પ્રશ્ન કરે છે અને પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે કે મારા પતિએ પહેલા પોતાને હાર્યા કે મને? દુશાસન પાસે એનો કોઈ જવાબ નહોતો. દુશાસનની બુદ્ધિમાં આ વાત ઉત્તર તેવી પણ નહોતી. દ્રૌપદી ફરી કહે છે કે જો તેઓ પહેલા જ પોતાની જાતને હારી ચૂક્યા હોય તો પછી તેઓ મને દાવ પર મૂકવાના અધિકારી કેવી રીતે રહ્યા? એ પોતે દુર્યોધનના ગુલામ થઈ ચૂક્યા છે, હારી ચૂક્યા છે. પછી એ ગુલામ તરીકે એ મારા માલિક રહેતા નથી, એમના માલિક બદલાઈ ગયા છે. ત્યારે એ મને દાવ પર મૂકવાના અધિકારી કઈ રીતે રહે? આ પ્રશ્ન વ્યક્તિગત નહોતો, આ સમગ્ર દ્યુત સભાની નૈતિકતા સામે પડકાર હતો. આટલા બધા મહારથીઓ ત્યાં ભેગા થયા હતા. કૃપાચાર્ય હતા, દ્રોણાચાર્ય હતા, કર્ણ હતા, અર્જુન હતા, ભીષ્મ પિતામહ હતા, ધૃતરાષ્ટ્ર હતા.
આ સભા આવા બધા ગુણવાન લોકો જ્યાં હાજર હતા એ સભા એની નૈતિકતા કઈ ખરી કે નહીં? કે દુર્યોધન કહી શકે કે ખબરદાર, દુર્યોધન પહેલા જ હારી ચૂક્યા છે પોતાની જાતને, હવે એને દ્રૌપદીને હારવાનો કોઈ અધિકાર નથી. અને આ જ તર્કને આધાર ગણી દ્રૌપદી સભામાં જવાનો ઇનકાર કરે છે કે હું નહીં આવું. કારણ કે જે વ્યક્તિ પોતાની જાતને હારી ચૂક્યો છે એ મને જુગારમાં કઈ રીતે હારી શકે? આ પ્રશ્નનો જવાબ પહેલા જાઓ, સભાને પૂછો ને પછી મારી પાસે આવો. તે સમયે દ્રૌપદી રજસ્વલા હતી અને પરંપરાગત વર્ણન મુજબ એક જ વસ્ત્રમાં હતી. ત્યારે આ સ્થિતિમાં સભામાં જવાનું યોગ્ય ન માન્યું. પરંતુ દુર્યોધનનો આદેશ હતો. દુશાસન ફરી આવ્યો. આ વખતે એણે દ્રૌપદીને વાળથી પકડીને બળજબરીથી સભામાં લઈ જવા માટે ખેંચી. દ્રૌપદીને સભામાં લાવવામાં આવી. ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, વિદુર, ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, કર્ણ, દુશાસન અને પાંડવો બધા ત્યાં હાજર હતા. દ્રૌપદીની આંખોમાં આંસુ હતા, પરંતુ તેનો અવાજ નબળો હતો. તેણે સમગ્ર સભાને એક જ પ્રશ્ન પૂછ્યો, મને કહો કે ધર્મ શું છે? મને કહો કે નીતિ શું કે છે? શું એક હારેલો જુગારી પોતાની પત્નીને હારી શકે? દ્રૌપદીએ કહ્યું, યુધિષ્ઠિરે પહેલા પોતાને હાર્યા, પછી મને દાવ પર મૂકી. તો જ્યારે તેઓ પોતાના જ સ્વામી રહ્યા નહોતા ત્યારે મને દાવ પર મૂકવાનો અધિકાર તેમને કેવી રીતે રહ્યો? સભામાં ગાઢ મૌન છવાઈ જાય છે. આ પ્રશ્નનો જવાબ કોઈ પાસે નથી. દ્રૌપદીએ ભીષ્મ તરફ જોયું. પિતામાં તમે જ ધર્મના સૌથી મોટા જ્ઞાતા છો. મને કહો, હું જીતી ગઈ છું કે હારી ગઈ છું? ભીષ્મ ઊંડા વિચારમાં પડ્યા. તેમણે કહ્યું, ધર્મ અત્યંત સૂક્ષ્મ છે. એક તરફ પતિના અધિકારનો પ્રશ્ન હતો, બીજી તરફ યુધિષ્ઠિર પોતાને જ હારી ચૂક્યા હતા. ભીષ્મ પણ તરત જ નિર્વિવાદ ઉત્તર આપી શક્યા નહીં. આ જે કૂટનીતિ છે તે કૂટનીતિ ક્યારેક સ્પષ્ટ ઉત્તરો ટાળીને મહાવિનાશ તરફ આખી પરિસ્થિતિને દોરી જાય છે. પણ વિદુરે વિરોધ કર્યો. વિદુર હવે મૌન રહી શક્યા નહીં. તેમણે સ્પષ્ટ કહ્યું, આ યોગ્ય નથી. તેમણે દ્રૌપદીના અપમાનનો પણ વિરોધ કર્યો. તેમણે ધૃતરાષ્ટ્રને ચેતવ્યા કે આ ઘટના કુરુવંશના વિનાશનું કારણ બનશે. પરંતુ દુર્યોધન વિદુરની વાત સાંભળવા તૈયાર નહોતા. વિકર્ણ, યા 100 ભાઈઓમાંનો એક. વિકર્ણ એટલે શું? તમે ચોરસ લો અથવા લંબચોરસ લો અને એના બે સામસામા છેડાને જોડતી લીટી એ વિકર્ણ કહેવાય. વિકર્ણ હંમેશા જરા પણ ભેદભાવ વગર એ આકૃતિના બે સરખા ભાગ કરે છે. વિકર્ણ એટલે ન્યાય, વિકર્ણ એટલે સમતુલન, વિકર્ણ એટલે બરોબરીની વહેંચણી. ત્યારે વિકર્ણ ઉભો થાય છે. દુર્યોધનનો જ ભાઈ છે અને કહે છે કે મને લાગે છે કે દ્રૌપદીનો પ્રશ્ન યોગ્ય છે. યુધિષ્ઠિર પોતાને હારી ગયા પછી દ્રૌપદીને દાવ પર મૂકી શકતા નહોતા. વિકર્ણનો આ ન્યાય છે. સમતોલ
ન્યાય છે. એ કે છે કે ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિર પોતાની જાતને હારી ગયા છે, ત્યાર પછી એને દ્રૌપદીને દાવ પર મૂકવાનો અને હારી જવાનો કોઈ અધિકાર નથી. કૌરવ પક્ષમાંથી જ કૌરવનો એક જ એવો વિકર્ણ દુર્યોધનના નિર્ણય સામે ઉભો હતો. પરંતુ કર્ણે વિકર્ણની વાતનો વિરોધ કર્યો. જુઓ, કર્ણે વિકર્ણની વાતનો વિરોધ કર્યો. તેણે દ્રૌપદી વિશે કઠોર શબ્દો કહ્યા, તેને દાસી તરીકે વર્ણવવાનો પ્રયાસ કર્યો. સભાનું વાતાવરણ ઝેરી બન્યું. દુર્યોધનનો અહંકાર હવે મર્યાદા પાર કરી રહ્યો. દુશાસનનો પ્રયાસ હતો. દુર્યોધને દુશાસનને આદેશ આપ્યો, દ્રૌપદીના વસ્ત્ર ઉતારી દો. સભામાં ભય છવાઈ ગયો. દુશાસન દ્રૌપદી તરફ આગળ વધ્યો અને દ્રૌપદીએ પોતાનો અંતિમ આશ્રય શોધ્યો. આપણે બધા જાણીએ છીએ અંતિમ આશ્રય કોણ હતું. એ અંતિમ આશ્રય હતા શ્રી કૃષ્ણ વાસુદેવ. દ્રૌપદીએ પ્રાર્થના કરી, એના બંને હાથ જોડાયા, આંખો બંધ થઈ ગઈ. તે બોલી, હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, હે ગોવિંદ, હવે મારું રક્ષણ તમે જ કરો. આ ક્ષણે દ્રૌપદીનો માનવીય અધિકાર લગભગ સમાપ્ત થઈ ગયો. તેના પતિઓ બંધાયેલા હતા, વડીલો મૌન હતા, રાજા મૌન હતો અને સામે દુશાસન હતો. પરંપરાગત મહાભારતની લોકપ્રિય કથામાં દુશાસન દ્રૌપદીનું વસ્ત્ર ખેંચવાનું શરૂ કરે છે, પરંતુ એ ખેંચાય જ જાય છે, ખેંચાય જ જાય છે. એ વસ્ત્ર પૂરું થતું નથી. દુશાસન વસ્ત્ર ખેંચતો જાય છે અને વસ્ત્ર વધતું જાય છે. એક પછી એક વસ્ત્ર દુશાસન થાકી જાય છે. સભા આશ્ચર્યમાં પડી જાય છે. દ્રૌપદીનું સન્માન બચી જાય છે. આ ઘટનાને પરંપરાગત ભક્તિ પરંપરામાં શ્રી કૃષ્ણના દિવ્ય રક્ષણ તરીકે માનવામાં આવે છે. આ સમગ્ર ઘટના દરમિયાન ભીમનો અંદરનો ક્રોધ જ્વાળામુખી બની અને ધગધગી રહ્યો હતો. તેણે દુશાસન સામે જોઈને પ્રતિજ્ઞા લીધી, હું દુશાસનનું રક્ત વહાવીશ. દુર્યોધન સામે પણ એણે પ્રતિજ્ઞા લીધી, હું આ જાંઘો તોડી નાખીશ. કારણ કે એણે દ્રૌપદીને પોતાની જાંઘ પર બેસવાનો ઈશારો કર્યો. આ સંકલ્પો માત્ર ગુસ્સાના શબ્દો નહોતા. કુરુક્ષેત્રમાં વર્ષો પછી ભીમ આ પ્રતિક્રિયાઓ પૂર્ણ કરવા તરફ આગળ વધવાનો હતો. હવે ધૃતરાષ્ટ્રને સમજાયું, પરિસ્થિતિ હાથમાંથી નીકળી ગઈ છે. તેમને ભય લાગ્યો કે દ્રૌપદીનું અપમાન સમગ્ર કુરુવંશને વિનાશ તરફ લઈ જશે. અને દ્રૌપદીનું આત્મજીવન કાર્ય હતું. એ જ્યારે યજ્ઞકુંડમાંથી પ્રગટ થઈ ત્યારે યાજમુનિ આજ તો આગાહી કરી હતી કે દ્રુપદ ક્ષત્રિયોના મહાવિનાશનું કારણ તારે ત્યાં જન્મી ચૂક્યું છે. એ મહાવિનાશ તરફ આગળ લઈ જવા માટે દ્રૌપદી વસ્ત્રાહરણ એક નિમિત્ત હતું. તેમણે દ્રૌપદીને પ્રસન્ન કરવા માટે વરદાન માંગવા કહ્યું. કોણે? ધૃતરાષ્ટ્ર છે. કારણ કે તેમને ભય લાગ્યો કે દ્રૌપદીનું અપમાન સમગ્ર કુરુવંશને વિનાશ તરફ લઈ જશે. દ્રૌપદીએ બુદ્ધિપૂર્વક પોતાના પતિઓની મુક્તિ માંગી અને પાંડવોને તેમનું રાજ્ય પણ પાછું મળ્યું. થોડા સમય માટે લાગ્યું સંકટ ટળી ગયું, પરંતુ હજુ એક દ્યુત બાકી હતું. મિત્રો, દ્રૌપદીનો પ્રશ્ન મહાભારતનો માત્ર એક સંવાદ નથી.
તે સત્તા, કાયદો અને નૈતિક અધિકાર વચ્ચે વિખાતા સંબંધોનો અત્યંત ઊંડો પ્રશ્ન છે. જે વ્યક્તિ પોતાનો અધિકાર ગુમાવી ચૂક્યો છે તે બીજાના અધિકાર પર નિર્ણય કેવી રીતે લઈ શકે? આ પ્રશ્ન આજે પણ પ્રાસંગિક છે. કોઈ પણ સંસ્થા હોય, જો સત્તા ધરાવનાર વ્યક્તિ પોતાના અધિકારની મર્યાદા ભૂલી જાય તો નિર્ણય ભલે કાયદેસર ગણાય, પણ એ નિર્ણયને નૈતિક બળનો ટેકો રહેતો નથી. આમાંથી નેતૃત્વના કેટલાક પાઠ પણ શીખવા જેવા છે. પહેલો છે, અન્યાય સામે મૌન રહેવું ઘણીવાર અન્યાયને શક્તિ આપે છે. મેં ઘણીવાર કહ્યું છે કે મોટા ભાગે દુર્જનોની દુર્જનતા કરતા સજ્જનોની નિષ્ક્રિયતા વધારે ભયંકર હોય છે. અન્યાય સામે મૌન રહેવાથી અન્યાય વધુ શક્તિશાળી બને છે. બીજો પાઠ છે, દ્રૌપદીએ પોતાની શક્તિ નહીં પ્રશ્નથી સભાને પડકારી, અને એટલે એ જમાનામાં પણ બુદ્ધિશક્તિ અને ક્ષમતાની દ્રષ્ટિએ આપણે જો સ્ત્રી માટે સશક્તિકરણની વાત કરતા હોઈએ તો સ્ત્રી સશક્તિકરણની દિશામાં દ્રૌપદી એક સશક્ત સ્ત્રી પાત્ર હતું. અને છેક મહાભારતના જમાનામાં સ્ત્રીઓ સશક્તિકરણ હાંસલ કરી શકતી હતી એનું આ ઉદાહરણ છે. ત્યાર પછી મોરલ કરેજ કેન કમ ફ્રોમ અનએક્સપેક્ટેડ પ્લેસીસ. તમે ન ધાર્યા ખૂણેથી નૈતિક વાત તમારી પાસે આવીને ઊભી રહી જાય છે. વિકર્ણ કૌરવ હતો. વિકર્ણ શું એટલે મેં તમને સમજાવ્યું. આ કાગળ તમે જુઓ છો, લંબચોરસ છે. આના બે સામસામેના છેડા હું બતાવું છું તમને. આ બે છેડાને જોડતી લીટી તમે દોરો તો આ કાગળના બરાબર બે સરખા ભાગ થાય, અને એ લીટીને વિકર્ણ કહેવાય. એમાં વધારે પણ ના હોય, ઓછું પણ ના હોય. આ જો ચોરસ હોય તો પણ એના બે સામસામેના છેડાને જોડો, લંબચોરસ હોય તો પણ એના બે સામસામેના છેડાને જોડો. એના થકી થનાર બે ભાગ બિલકુલ સરખા હોય, એમાં વધતા ઓછાને જરા પણ અવકાશ ના હોય. એટલે સીધી વાત, એક આદેશ તરીકે વિરોધ કરનાર વિકર્ણ એ કૌરવ હતો, છતાં એણે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો. સાચો ધર્મ ક્યારેક પોતાના પક્ષની વિરોધ થવાની હિંમત માંગે છે. આવો જ રાવણના કિસ્સામાં વિભીષણ વિશે આપણે જોઈ શકીએ છીએ. તો દોસ્તો, આજે આ એપિસોડ ને અહીંયા વિરામ આપીશું. પાંડવોને રાજ્ય મળ્યા પછી શું થયું? દ્રૌપદીએ તો પાછું માંગી લીધું બધું. દુર્યોધન અને શકુનીએ ફરી યુદ્ધ કેમ રમાડ્યું? બીજી યુદ્ધ સભામાં એક જ દાવમાં પાંડવો શું હારી જશે, અને તે દાવનું પરિણામ શું હશે? 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ. પાંડવો હસ્તિનાપુર છોડશે દ્રૌપદી સાથે, અને અહીંથી શરૂ થશે મહાભારતનો સૌથી લાંબો અને સૌથી કઠિન અધ્યાય, પાંડવોનો વનવાસ અને એ દરમિયાનનું વૃત્ત હવે પછી ચાલુ રહેશે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.